જ પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. પ્રસ્તાવના. કોનો ટુકડો મોટો છે? પાર્થ અને ગિની એક દુકાનમાંથી આમ પાપડ એટલે કે કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે. તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે. કોનો ટુકડો મોટો છે તે એક પણ સમજી શકતા ન હતા. કોનો ટુકડો મોટો છે તે શોધવા માટેની ઘણી રીતો છે. તેમાંથી એક રીત અંગે અહીં ચર્ચા કરીશું. પાર્થ અને ગિનીના મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યું. તેણે કહ્યું, 1 સેન્ટીમીટરવાળા ચોરસનો ઉપયોગ કરીશું. ટુકડા એની લંબાઈ 6 સેન્ટીમીટર છે. આથી બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય તેવા 6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય. ટુકડા એની પહોળાઈ 5 સેન્ટીમીટર છે. આથી બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય તેવા 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય. બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય? 30 ચોરસ ગોઠવી શકાય. આથી ટુકડા એનું ક્ષેત્રફળ બરાબર 30 ચોરસ સેન્ટીમીટર. યાદ રાખો, દરેકને ગુણવું તે મૂર્ખામી ભરેલું છે. માત્ર ગુણાકાર કરીશું. આ જ રીતે ટુકડા બીનું ક્ષેત્રફળ શોધીશું. ટુકડા બીની લંબાઈ 11 સેન્ટીમીટર છે તથા પહોળાઈ 3 સેન્ટીમીટર છે. આથી ટુકડા બીનું ક્ષેત્રફળ બરાબર 11 ગુણ્યા 3 બરાબર 33 ચોરસ સેન્ટીમીટર છે. ટુકડા એનું ક્ષેત્રફળ બરાબર 30 ચોરસ સેન્ટીમીટર અને ટુકડા બીનું ક્ષેત્રફળ બરાબર 33 ચોરસ સેન્ટીમીટર છે. બંને ટુકડામાંથી ટુકડો બી મોટો છે. કેટલો મોટો છે તે શોધવા બાદબાકી કરીશું. આમ 33 બાદ 30 બરાબર 3 ચોરસ સેન્ટીમીટર ટુકડો બી મોટો છે. ટપાલ ટિકિટ વડે ઢાંકો. આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. અંદાજ લગાવીએ કે નીચેની લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે? અંદાજ લગાવતા 25 ટિકિટ માલુમ પડે. આપણે અનુમાન ચકાસીએ તો એ. પીળા રંગના લંબચોરસની બાજુઓ માપીએ તે 14 સેન્ટીમીટર લાંબી છે. બી. તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તેની લંબાઈ પર 7 ટિકિટ ગોઠવી શકાય, કારણ કે એક ટિકિટની લંબાઈ 2 સેન્ટીમીટર છે. સી. લંબચોરસની પહોળાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. ડી. તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તેની પહોળાઈ પર 4 ટિકિટ ગોઠવી શકાય, કારણ કે એક ટિકિટની પહોળાઈ 2 સેન્ટીમીટર છે. ઈ. આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે? સંપૂર્ણ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 14 ગુણ્યા 8 બરાબર 112 ચોરસ સેન્ટીમીટર થાય અને 112 ચોરસ સેન્ટીમીટરમાં 4 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળવાળી 112 ભાગ્યા 4 બરાબર 28 ટિકિટોની જરૂર પડે. આમ 28 ટિકિટોની મદદથી લંબચોરસને સંપૂર્ણ ઢાંકી શકાય. એફ. આપણું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરીશું. આપણો અંદાજ ખોટો છે, કારણ કે લંબાઈ 14 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે અને ટપાલ ટિકિટની લંબાઈ અને પહોળાઈ 2 સેન્ટીમીટર હોવાથી કુલ 28 ટપાલ ટિકિટની જરૂર પડશે. જી. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ 112 ચોરસ સેન્ટીમીટર થાય. એચ. લંબચોરસની પરિમિતિ કેટલી છે? લંબચોરસની પરિમિતિ શોધવા તેની ચારેય બાજુનો સરવાળો કરવો પડે. એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 14 વત્તા 8
+ 14 + 8 બરાબર 44 સેન્ટીમીટર થાય. મહાવરો. એ. અરબાઝ તેના રસોડાના ભોંયતળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેનું રસોડું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? ઉકેલ. અહીં રસોડાનું ભોંયતળિયું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું છે. રસોડાના ભોંયતળિયાના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 220 ગુણ્યા 180 બરાબર 39600 ચોરસ સેન્ટીમીટર. લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100 ચોરસ સેન્ટીમીટર. હવે લાદીઓની સંખ્યા શોધવા માટે રસોડાના ભોંયતળિયાના ક્ષેત્રફળને લાદીઓની સંખ્યા બરાબર રસોડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ વડે ભાગીશું. બરાબર 39600 ભાગ્યા 100 બરાબર 396 લાદીઓ મળે. 396 લાદીઓની જરૂર પડે. બી. ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 20 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? ઉકેલ. અહીં બગીચાની ફરતે કરેલ વાડ એટલે કે પરિમિતિ 20 મીટર આપેલી છે. ચોરસ બગીચો છે જેની બધી બાજુઓ સમાન હોય છે. ચોરસ બગીચાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ. 20 બરાબર 4 ગુણ્યા બાજુ માટે બાજુ બરાબર 20 ભાગ્યા 4 બરાબર 5 મીટર. તેથી બગીચાની એક બાજુની લંબાઈ 5 મીટર થાય. સી. એક પાતળા 20 સેન્ટીમીટર લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય? ઉકેલ. અહીં પરિમિતિ 20 સેન્ટીમીટર છે. અહીં બનાવેલા લંબચોરસની પહોળાઈ 4 સેન્ટીમીટર છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. માટે 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 4. માટે 20 ભાગ્યા 2 બરાબર લંબાઈ વત્તા 4. માટે 10 બરાબર લંબાઈ વત્તા 4. માટે લંબાઈ બરાબર 10 બાદ 4 બરાબર 6 સેન્ટીમીટર. ડી. એક ચોરસ કેરમબોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ઉકેલ. એક ચોરસ કેરમબોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર આપેલી છે. તેનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા બાજુનું માપ શોધીશું. 4 કેરમબોર્ડની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. માટે 320 બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. માટે બાજુની લંબાઈ બરાબર 320 ભાગ્યા 4 બરાબર 80 સેન્ટીમીટર. ચોરસ હોવાથી લંબાઈ અને પહોળાઈ સમાન જ મળે. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 80 ગુણ્યા 80 બરાબર 6400 ચોરસ સેન્ટીમીટર. આમ ચોરસ કેરમબોર્ડનું ક્ષેત્રફળ 6400 ચોરસ સેન્ટીમીટર થાય. ઈ. નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય? ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર 1 ચોરસ વત્તા 4 અડધા ચોરસ એટલે 3 આખા ચોરસ થાય. તેથી 3 ચોરસ સેન્ટીમીટર થાય. ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ બરાબર અડધો ચોરસ સેન્ટીમીટર. લાદીઓની સંખ્યા બરાબર ડિઝાઇનનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ બરાબર 3 ભાગ્યા અડધું બરાબર 6 ચોરસ સેન્ટીમીટર મળે. માટે આપેલ ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર 6 ચોરસ સેન્ટીમીટર. એફ. સાનિયા
આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ બનાવે છે. તેમણે બનાવેલા કાર્ડ માટે અહીં આપેલ કોષ્ટક પૂર્ણ કરીએ. અહીં આપેલ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. તે માટે તેમાં કેટલીક વિગતો આપેલી છે. સાનિયાના કાર્ડની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે, એટલે કે લંબચોરસ છે. સાનિયાના કાર્ડની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે, એટલે કે લંબચોરસ છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કાઉન્સ 10 વત્તા 8 બરાબર 2 ગુણ્યા 18 બરાબર 36 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 10 ગુણ્યા 8 બરાબર 80 ચોરસ સેન્ટીમીટર. માનવના કાર્ડની લંબાઈ 11 સેન્ટીમીટર અને પરિમિતિ 44 સેન્ટીમીટર આપેલી છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુ માટે 44 બરાબર 4 ગુણ્યા બાજુ માટે બાજુ બરાબર 44 ભાગ્યા 4 બરાબર 11 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર 11 ગુણ્યા 11 બરાબર 121 ચોરસ સેન્ટીમીટર. આરુષિના કાર્ડની પહોળાઈ 8 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ માટે 80 બરાબર લંબાઈ ગુણ્યા 8 માટે લંબાઈ બરાબર 80 ભાગ્યા 8 બરાબર 10 સેન્ટીમીટર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કાઉન્સ 10 વત્તા 8 બરાબર 2 ગુણ્યા 18 બરાબર 36 સેન્ટીમીટર. કબીરના કાર્ડની પરિમિતિ 40 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 100 ચોરસ સેન્ટીમીટર છે. લંબાઈ અને પહોળાઈ નથી આપેલ, એટલે કે આપેલ કાર્ડ ચોરસ હશે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ માટે 40 બરાબર 4 ગુણ્યા લંબાઈ લંબાઈ બરાબર 40 ભાગ્યા 4 માટે લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર. માટે ચોરસની લંબાઈને પહોળાઈ સમાન હોય તેથી પહોળાઈ પણ 10 સેન્ટીમીટર થાય.